નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે સરકારના સ્વચ્છતા અભિયાનની મોટી વાતો વચ્ચે થયેલા સુરત શહેર ખાતેના કરોડોના કચરા કૌભાંડની. સુરત મહાનગરપાલિકા ખાતે સુરત શહેરમાંથી ઉઘરાવેલા કચરાને યોગ્ય નિકાલ કરવા સાથે જ તમામ કામગીરી માટે એજન્સીને નિયુક્ત કરવામાં આવી હોય ત્યારે એજન્સીને પૂરતા વળતર સાથે કામગીરી કરવાની ફરજમાં આવતી હોય ત્યારે એજન્સી સાથેની મિલીભગતમાં છેલ્લા લાંબા સમયથી કરોડો રૂપિયાનું કચરા કૌભાંડ થતું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા એજન્સી થકી ઉઘરાવાતો કચરો એ સુરત ગ્રામ્યના એક નાના ગામડામાં નાખવામાં આવતો હતો અને આ ગામડામાં કચરો નાખવાથી એના સ્થાનિક લોકોની આરોગ્યને મોટું જ ખતરો ઉભો થવા સાથે જ પર્યાવરણને મોટી નુકસાની ઊભી થાય તે રીતની પરિસ્થિતિ નિર્માણ થવા છતાં પણ સ્થાનિક લેવલે વારંવારની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાતા અંતે સમગ્ર બાબતે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા પુરાવા સાથે જ વિવિધ સ્તરોએ અને રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા અંતે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા જવાબદાર એજન્સી વિરુદ્ધ પગલાં લેવા પ્રથમ તબક્કે માત્ર ને માત્ર દેખાવા પૂરતી કામગીરી કરતા ત્યારબાદ દર્શન નાયક દ્વારા વધુ ગંભીર બની અન્ય પુરાવાથી રિમાઇન્ડર અરજી કરતા અંતે વહીવટી તંત્રએ જવાબદાર એજન્સીને 2 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. ત્યારે માત્ર 2 કરોડ રૂપિયાના દંડ કરવાથી જ આ પૂર્ણ નથી થતું. આ ઘટના અને કચરા કૌભાંડ ખૂબ ગંભીર હોય ત્યારે એજન્સી તથા એસએમસીના જવાબદાર અધિકારીઓ સાથે જ અન્ય વહીવટી તંત્ર કે જેના થકી જીવસૃષ્ટિ અને પર્યાવરણને મોટો ખતરો ઊભો થયો હોય ત્યારે આ કરોડોના કૌભાંડ બાબતે વ્યવસ્થિત તલસ્પર્શી તપાસ કરીને ગંભીરતાથી પગલાં લેવામાં આવે એ ખૂબ જરૂરી છે. ત્યારે આખા કૌભાંડની શું છે વિગત તે બાબતે સુરતથી દિલીપ ચાવડા સાથે જાણો વિગતવાર રિપોર્ટ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે સુરત મહાનગરપાલિકાના કચરા કૌભાંડની. સુરત મહાનગરપાલિકાના કચરા કૌભાંડથી સુરત ગ્રામ્યના એક નાના ગામમાં કે જ્યાં ગંભીર પ્રકારનો જીવસૃષ્ટિને અને પર્યાવરણને નુકસાન કરતો કચરો ઠાલવી મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોય ત્યારે આખું કૌભાંડ શું છે અને કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તથા જ તંત્રની એમાં શું હતી બેદરકારી અને કઈ રીતના થઈ કામગીરીને ત્યારબાદ શું કામગીરી કરવાની થઈ છે માંગ, એ તમામ બાબતે આપણી સાથે જોડાયા છે દર્શનભાઈ નાયક કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હોય અને સમગ્ર કૌભાંડ તેમના થકી જ બહાર પડ્યું છે. ત્યારે જાણીએ કે શું કહે છે દર્શનભાઈ. દર્શનભાઈ, શું હતું આખું કૌભાંડ અને કઈ રીતના ઘટનાને અંજામ આપવામાં આવ્યું? સુરત શહેરની 80 લાખથી વધુ વસ્તુની પાસેથી લગભગ રોજનો હજારો ટન કચરો ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવા માટેનો કોન્ટ્રાક્ટ વર્ષોથી એક એજન્સીને આપવામાં આવેલો હતો. આ એજન્સીની કામગીરી છેલ્લા ઘણા સમયથી શંકાના દાયરામાં હતી. નવાઈની વાત એ છે કે કૌભાંડો અનેક પ્રકારના હોઈ શકે. દારૂનો માફિયા હોઈ શકે, જમીનના માફિયા હોઈ શકે, દૂધની બનાવટના માફિયા હોઈ શકે, ડીઝલ પેટ્રોલના માફિયા હોઈ શકે, કેમિકલના માફિયા હોઈ શકે. પરંતુ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરનાર અને લોકોના જીવનને નુકસાન કરનાર એવા કચરામાંથી પણ આ કૌભાંડ કરવાનું કામ આ એજન્સી અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીના મેળાપણામાં સ્પષ્ટ રીતે એક સુઆયોજિત રીતે ગોઠવવામાં આવ્યું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કચરો સુરત શહેરનો છે અને સુરતથી 70 કિલોમીટર દૂર સુધી મહુવા તાલુકાના કાંકરિયા ગામ ખાતે તમે કલ્પના કરો કે 70 કિલોમીટર દૂર સુધી 500 જેટલી ટ્રકો જ્યારે આ કચરાની જતી હોય અને મહાનગરપાલિકાનો જે વિભાગ છે જેની ટ્રકોની રોજે રોજની કેટલો કચરો એક ટ્રકમાં નાખવામાં આવ્યો, કઈ ટ્રક છે, ટ્રક નંબર કયો છે, એમાં જીપીએસ સિસ્ટમ છે, બાયોમેટ્રિક એની ચકાસણી કરવામાં આવે છે. એ કચરો ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં ડિસ્પોઝલ થવાને બદલે એ કાંકરિયા સુધી પહોંચી જાય અને 5000 ટન જેટલો કચરો અને આ સમગ્ર બાબતમાં લગભગ કેટલા ઘણા સમયથી
જે આંકડાઓ જે આવે છે 790 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટની સામે આ લગભગ 200 થી 250 કરોડ રૂપિયાનું કૌભાંડ આ જે તે એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ અનુસંધાનમાં મેં માન્ય મુખ્યમંત્રી હોય, શહેરી વિકાસ મંત્રી હોય, કલેક્ટરશ્રી હોય, જીપીસીબીનો વિભાગ હોય, મ્યુનિસિપલ મહાનગરપાલિકાના કમિશનર હોય અને ગુજરાતના તમામ વિભાગને લેખિત મૌખિક જાણ કરીને કે સમગ્ર બાબતમાં સુરત શહેર અને જિલ્લાના લોકોના પર્યાવરણની સાથે ચીડાટ કરવામાં આવે છે. આનાથી લોકોના જીવનને અસર થાય છે અને સાથે સાથે જીવસૃષ્ટિને પણ નુકસાન થાય. સાથે સાથે લોકોને જે જીનેટિક ખોરાકો છે, જે એનાથી શાકભાજીઓ ઉગે છે, એનાથી પણ મોટા નુકસાન થાય. અને ભવિષ્ય જે રીતે સમગ્ર બાબતમાં સુરત જિલ્લાની આજુબાજુમાં જે રીતે પર્યાવરણને નુકસાન થયું છે, આજે પણ તમે જો તો સુરત, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર આ સમગ્ર જગ્યાએ તમે જો તો AQI લગભગ 200 થી 250ની આસપાસ એર ઇન્ડેક્સ આજે તમારો વધતો જોવા મળી રહ્યો છે. એટલે લોકોના હિત માટે સુરત શહેરના લોકોના ટેક્સના નાણાં યોગ્ય જગ્યાએ વપરાય એ અનુસંધાનમાં મેં ફરિયાદ કરી હતી. મહાનગરપાલિકાની જાડી ચામડી બચાવવા માટે ફક્ત એક સામાન્ય 3 કર્મચારીને નોટિસો આપવામાં આવી હતી. ફરીવાર મેં સરકારને વિનંતી કરી અને સરકારે ફરીવાર આની ગંભીરતા સમજીને મહાનગરપાલિકાના કાર્યપાલક 3 ઇજનેરને નોટિસ આપી, સોકસ આપીને ખુલાસો કરવામાં માંગવામાં આવ્યો. જ્યારે આ ફરિયાદ થઈ ત્યારે ફક્ત 10 લાખનો દંડ કરવામાં આવ્યો. ફરીવાર મેં સરકારને વિનંતી કરી અને ફરીવાર લડત શરૂઆત કરી ત્યારે 2.5 કરોડ રૂપિયાનો દંડ આ એજન્સીને કરવામાં આવ્યો. નવાઈની વાત એ છે કે ફક્ત દંડ કરવાથી તમારી પાસે કેટલા પ્રકારની મેં માંગણી એ પ્રકારની કરી હતી કે રોજે રોજ તમારી પાસે તો આંકડા છે, બિલો છે, બાયોમેટ્રિક એની ચકાસણી કરવામાં આવે, ફોરેન્સિક રીતે એની ચકાસણી કરવામાં આવે એટલે દૂધ અને દૂધનું પાણી સ્પષ્ટ દેખાય આવે, કોણે કોણે મલાઈ ખાધી છે, કેટલી મલાઈ ખાધી છે અને સુરત શહેર અને લોકોના ટેક્સના નાણાંનો કેવી રીતે દુરુપયોગ થાય એ અનુસંધાનમાં મેં ફરિયાદો કરી હતી. આજે પણ અમારી લડત ચાલુ છે અને લડતના ભાગરૂપે જો તમે સ્પષ્ટ રીતે જીપીસીબીએ જે કાર્યવાહી કરવાની હોય કે જીપીસીબીએ જ્યારે એ વાહનો પકડા, વાહનોના નંબરો ડિટેક્શન થયા, એમાં કેટલો કચરો હતો એની પર ચકાસણી થઈ, એને દંડ કરવામાં આવ્યો. તો આ બધા પુરાવાઓ છે. તો જીપીસીબીએ જાતે ફરિયાદી બનીને એને FRI કરવી જોઈએ. કારણ કે આ લગભગ 70 થી 75 લાખ લોકોના જીવનની સાથે ચેડા કરનારા એજન્સી ફરીવાર મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તે છતાં પણ આજે પણ એ કચરાનું કામ કરે છે. એના પરથી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પણ આમાં સામેલ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. દર્શનભાઈ, આ કૌભાંડમાં મહાનગરપાલિકાના કયા અધિકારી અને કયો ડિપાર્ટમેન્ટ સામેલ છે? સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના જે કાર્યપાલક ઇજનેર છે, ખજોદ વિભાગની જે 3 સાઇટ સંભાળે છે, એની જવાબદારી છે કે રોજે રોજ સમગ્ર સુરતના દરેક ઝોનોમાંથી એ કચરો ઉઘરાવીને આ જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિ એને નાશ કરવાનો હોય છે. એટલે રોજે રોજ કેટલા વાહનો જાય, કેટલા ટનમાં એ કચરો ઉઘરાય ને કેટલા ટનથી એને નાશ કરવામાં આવે એની રોજે રોજની નોંધણી, એની રોજે રોજની નાશ કરવાની નોંધણી અને સાથે સાથે એના બિલો જે બને છે એ બિલો પણ એની નોંધણી કરીને એ બિલોમાંથી મહાનગરપાલિકાના લોકોના ટેક્સના નાણાં બિલો પણ ચૂકવાઈ ગયા. એટલે તમે કલ્પના કરો કે એક બાજુ એ કચરો નાશ જ નથી થયો અને બીજી બાજુથી આવી રીતે એને ગેરકાયદેસર દૂર કરીને બે બાજુથી ખાતર બનાવવાનો કોન્ટ્રાક્ટના નામે અને બીજી બાજુ ડિસ્પોઝલના નામે આવું મોટું કૌભાંડ આચર્યું છે. એટલે આવા અધિકારીઓની સાથે સાથે મહાનગરપાલિકાના કમિશનરની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. આ સુરત શહેરના 80 લાખ લોકોના આરોગ્યની સાથે ચેડા કરનાર આ એજન્સી અને મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય એની જવાબદારી લોકહિતમાં, સુરત શહેરના લોકોના હિતમાં અને સમગ્ર લોકોના આરોગ્યની સાથે ખિલવાડ કરતા આવા તત્વો એને આંખ બતાવવાનો સમય આવી ગયો છે એવું મારું માનવું છે. દર્શનભાઈ, જો વહીવટી તંત્ર કોઈ કામગીરી નથી કરતું તો અત્યાર પછી આપની રણનીતિ શું છે? સમગ્ર બાબતના કાંકરિયા ગામના સરપંચશ્રીઓ, ગામના જાગૃત નાગરિકે અને અમારા જેવા આગેવાનોએ, પર્યાવરણના લોકોએ, અમારા સ્થાનિક ધારાસભ્યોએ બધાએ આ બાબતમાં એક લડતના મંડાણ નક્કી કરી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શહેરી વિભાગને તમામ વિભાગે આટલી ગંભીરતાથી કામગીરી કરી છે અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકાના કમિશનરની સામે પણ કામગીરી કરશે એવું મારું સ્પષ્ટ માનવું છે. જો આ બાબતમાં યોગ્ય પગલાં લેવામાં ન આવે તો લોકહિતમાં, લોકોના પર્યાવરણના આરોગ્યની સાથે ખિલવાડ કરતા જે લોકો હિત છે એની સામે અમે આંદોલન કરવાના છે. જોયું કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું કચરા કૌભાંડ કે જેમાં જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા ફરિયાદ થતા તંત્ર હરકતમાં તો આવ્યું જ છે, પણ કંઈક અંશે આ કામગીરીમાં હજુ પણ કચાશ રાખવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાને પર્દાફાશ કરનાર દર્શનભાઈ નાયકનું કહેવું છે કે જો વહીવટી તંત્ર અત્યારબાદ પણ જવાબદાર વિરુદ્ધ
કડક ખાતે કાર્યવાહી નથી કરતું તો આ બાબતે ગાંધી ચિંધ્યા માર્કેટ જેવા સાથે જ ન્યાયિક લડત પણ ચલાવવામાં આવશે. ત્યારે જ આવી જ અગત્યની માહિતી મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.